હાય ગાઈઝ, તો આજે અમારી સવારી નીકળી ગઈ છે ગિરનાર તરફ. તો અમે શું કહેવાય ઘરથી 10 કિલોમીટર જેટલું દૂર આવી ગયા છે ને રસ્તામાં થોડોક ઝીણો ઝીણો વરસાદ શરૂ થઈ ગયો છે ને આજે અમે હવે શું કહેવાય સેટરડે સન્ડે ફૂલ એન્જોય કરવાના છીએ. તો તમને પણ અમે ગિરનારની સફર કરાવશું. ચાલો, જય ગિરનાર, જય દત્તાત્રેય, જય ગિરનાર. ને વાતાવરણ પણ એકદમ મસ્ત છે. તો હવે અમે નીકળીએ છીએ. બાય બાય. હવે અમારી સફરને મંજિલ સુધી પહોંચાડી દઈએ ધીમે ધીમે, આ નેચરની મોજ માણતા માણતા. આ જો રસ્તામાંથી ને એક સાઈડ શું કહેવાય, આ નદી એક ઝરણું છે નાનકું અમથું, બહુ મોટી નદી નથી. આ એક સાઈડ નદી છે ને પ્લસ આ ખૂબસૂરત કુદરતનો નજારો, પ્રકૃતિનો નજારો જોવો તમે એકવાર. એક આનંદની અનુભૂતિ, એક સ્વર્ગની અનુભૂતિ હોય ને તો અહીંયા એમ થાય કે અહીંયાથી આગળ જવું જ નથી, આના રસ્તામાં રોકાઈ જાય ને. એટલું મસ્ત વાતાવરણ છે ને કે આમ મન નથી કરતું અહીંયાથી આગળ જવાનું. પછી તો અમને લાગી ગઈ હતી ભૂખ, તો હવે સમય આવી ગયો છે પેટ પૂજા કરવાનો. તો અમે કરી લઈએ નાસ્તો અને પછી નીકળી ગયા અમે નાસ્તો કરીને ત્યાંથી આગળ. તો ગાઈઝ હવે અમે છે ને જુનાગઢથી ને 40 કિલોમીટર જેટલું દૂર છીએ ને એટલામાં રસ્તામાં અમને આવી ગયો છે વરસાદ. તો અમે અહીંયા રસ્તા વચ્ચે ઊભા રહી ગયા છીએ. આજુબાજુ કંઈ એવું રોકાવાય એવું હતું નહીં, એટલે અમે એક જો આ મોટા જબર ઝાડની નીચે ઊભા છીએ. હા જો પવન બહુ મસ્ત છે, ઠંડો ઠંડો, ને વરસાદ પણ થોડોક થોડોક ઝરમરાટ વરસે છે. હા જવું આમાં આને બહુ ઠંડી લાગી ગઈ છે, એટલે શું કહેવાય અમારા કેમેરામાં પાણી ગળી ગયું, એટલે થોડોક લૂસી નાખું, તમને દેખાય સરખું. તો હવે વરસાદ રોકાય તો ઠીક છે, નહીંતર અમે હવે ઝાઝુ નહીં રોકાય. વરસાદમાં પલળી નહીં, ત્યાં પૂગી જવાનું છે અમારે. 40 કિલોમીટર આગળ છે. બસ હવે 40 કિલોમીટર જેટલું દૂર છે. વરસાદ ન નીકળવા દે તો પલળતા પલળતા પૂગી જાવ. બાકી નીકળી જવાનું છે અમારે હવે અહીંયાથી ને શરૂ વરસાદમાં. ત્યાં ચલો હવે કલાક જેવું થઈ ગયું. અમે એક દુકાનની નીચે બેઠા છીએ, વરસાદ આવતો 1 કલાક દિવસ હવે માંડ અત્યારે રહ્યો છે. તો હવે અમે નીકળીએ છીએ ફાઇનલી. એટલું ધીરે બોલી તો જો હવે અમે લોકો છે ને અહીંયાથી ને જવાની તૈયારી કરી રહ્યા છીએ. એકચ્યુઅલીમાં વરસાદ છે ને હવે સ્ટોપ થઈ ગયો છે, તો અમે અહીંયા દુકાનના છત નીચે લગભગ 1 કલાક જેવું ખોટી થઈ ગયા હતા ને હવે અમે અહીંયાથી નીકળશું આગળ. એ મસ્ત ગુલાબ જો ભાઈ, અહીંયા ગુલાબ છે. આવ સો નાઇસ. થોડું આગળ તો લઈ લો, આમાં ખાડામાં કેમ બેઠી એકું. તો હવે અમારી ગાડી છે ને પાટા ઉપર ચડી ગઈ છે ને અમે ફરીથી ને શું કહેવાય રસ્તો નાપી લઈએ. નેચરલ રાખવાનું હોય, નેચરલ નો અવાજ સારો આવે. આજે અમે જો નીકળ્યા છે ને ત્યાં પાછો વરસાદ શરૂ થઈ ગયો છે. હવે જવા દે પલ્લી જવાનું છે. હવે હાલો ફાઇનલી અમે પલ્લીને પણ જવાના છીએ. હવે પછી રોઈ જઈએ. હવે કેવી ઠંડી પવન લાગે છે એ પ્રમાણે અમે રોકાઈ કે જાય. બાકી નીકળ્યા એટલે ત્યાં તો શરૂ થઈ ગયો. અહીંયા ઝૂંપડી છે હાલો બાપુની, પણ એમાં સત નથી. જો મિત્રો અમે જુનાગઢ પહોંચવા આવ્યા ને અમને સાઈડના જંગલમાં શું દેખાયું, એક સરસ મજાનું હરણું. એક નહીં બહુ બધાય હતા, પણ અમને જોઈને ભાગી ગયા. એટલે અમે જો જુનાગઢ પહોંચી ગયા. આ રહ્યો જુનાગઢનો ગેટ
ને અમે એન્ટ્રી લઈ લીધી છે ગેટમાં જુનાગઢના. ફાઇનલી અમે શું કહેવાય જુનાગઢમાં કલાક 2 કલાક રેખડા પછી અમને એક સરસ મજાનો રૂમ મળી ગયો છે. અમારા આમ તો સમાજની જ વાડી છે, આહિર સમાજની, અને એટલો મસ્ત 5 સ્ટાર હોટલમાં ન હોય ને એવો સરસ નજારો ને દેખાય અમને અહીંયાથી ને ગિરનાર. એટલો મસ્ત રૂમ મળ્યો છે કે અહીંયાથી ને તમે જો અહીંયા કંઈ વ્યૂ જ આવે છે, સીધો ગિરનાર બતાય. કે પછી અમે જો ગિરનારમાં રોકાણા ને, પણ ગિરનારની સામા જ રોકાણા કે અહીં ઉઠીને સીધા અમને બારી ખોલીએ ને એટલે સીધા ગિરનારના જ દર્શન થાય. એમાં અડધો પોણો તો વાદળાથી ઢંકાયેલો છે, કાંઈ બહુ ખાસ એટલો શું કહેવાય